સૂતા પહેલાં નિયમિત રીતે ભગવાનનું ધ્યાન કરવું જોઈએ અને ડાબી બાજુ પડખું ફેરવવું જોઈએ. તેનાથી પાચન ક્રિયા તંદુરસ્ત રહે છે. ઘરમાં સવારે થોડો સમય માટે ભજન વગાડવા જોઈએ. ઘરમાં સાવેણીને હંમેશા છુપાવીને રાખો અને એવી જગ્યાએ રાખો જ્યાં કોઈને આવતા જતા પગ ન અડે. અને સાવેણીને હંમેશા નીચી પડેલી રાખો. ઊભી સાવેણી ક્યારેય ન રાખવી. ક્યારેય પથારી પર બેસીને ખાવાનું ન ખાવું. આમ કરવાથી ધનની હાનિ થાય છે અને માતા લક્ષ્મી ઘેરથી ચાલ્યા જાય છે. શક્ય હોય તો રસોડામાં જમીન પર બેસી ભોજન કરો. આનાથી તમારા ઘરે ધન સંપત્તિથી ભરેલું રહેશે અને ક્યારેય ધનની કમી નહીં થાય. કોશિશ કરો કે ઘરમાં કોઈ પણ બંધ ઘડિયાળ દિવાલ ઉપર ન રાખો. જે ઘડિયાળ કામ ન કરી રહી હોય તેને ઘરમાં ન રાખો. નવી સાવેણીનો ઉપયોગ હંમેશા શનિવારે જ કરો. ઘરમાં હંમેશા 4-5 રોટલી વધુ બનાવવી જોઈએ. તેનાથી માતા અન્નપૂર્ણા પ્રસન્ન રહે છે અને ઘરમાં આર્થિક સ્થિતિ પણ સારી રહે છે. ઘરમાં પૂજા કરતી વખતે કપૂર અવશ્ય સળગાવો. તેનાથી નેગેટિવ ઉર્જા દૂર થાય છે. ઘરમાં ક્યારેય કરોળિયો ન થવા દો, નહીંતર ભાગ્ય અને કર્મ બંને બગડવા લાગશે અને દરેક કામમાં બાધા આવવા લાગશે. આપના ઘર આંગણે રાખેલો તુલસીનો છોડ ક્યારેય સુકાતો નથી. ઘણો સમય એવું પણ બને છે કે આપણે પાણી ન પણ નાખતા હોય તો પણ તે છોડ લીલો જ રહેતો હોય છે. તો પણ તે સંકેત છે કે આપના ઘરમાં ભગવાનનો વાસ છે. પૂજાના સમયે દીવાની જ્યોત અચાનક ઝડપથી બળવા લાગે છે તો સમજી લેવું કે તમારી પૂજા સફળ થવા જઈ રહી છે અને ભગવાનની કૃપાથી તમારા દુઃખના દિવસો જલ્દી પૂરા થશે. સંધ્યા સમયે તથા સવારે નાહીને ઘરમાં અવશ્ય દીવાબત્તી કરો. બુધવારના દિવસે વાળ અને નખ કાપવાથી ઘરમાં બરકત આવે છે. ઘરમાં તૂટી ગયેલી અને બિનજરૂરી વસ્તુઓ ન રાખવી જોઈએ. તેનાથી ઘરમાં નેગેટિવ ઉર્જા ઉત્પન્ન થાય છે અને તમારા દરેક કામમાં સમસ્યા ઊભી થાય છે. ઘરમાં કાળા અને જાંબલી રંગનો ઉપયોગ ન કરો. આ પ્રકારના ઘરમાં પડદા કે દીવારનો રંગ ન હોવો જોઈએ. આ વાસ્તુ દોષ ઉત્પન્ન કરે છે. પીપળાનું વૃક્ષ મકાનની આસપાસ હોય તો ભૂલે ચૂકે કાપવું નહીં. તેની પૂજા કરવી. જાણી જોઈને આ વૃક્ષ વાવવું નહીં અને આપણા ઘરમાં ફળિયામાં કે આસપાસ જો હોય તો પૂજા કરવી. ભોજન કરતી વખતે મુખ પૂર્વ કે પશ્ચિમ રહે તેમ બેસવું. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચંપલ અને બૂટનું ખોવાઈ જવું શુભ માનવામાં આવે છે. જ્યારે એવું થાય છે ત્યારે અશુભ ગ્રહો શુભ ફળ આપવા લાગે છે. ઘરના મંદિરની અંદર નાના કે મોટા કોઈ પણ શંખ જરૂરથી રાખવા જોઈએ. ઘરમાં શંખ રાખવું તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. દર શનિવારે ઘરમાં એક વાર તો હનુમાન ચાલીસા જરૂરથી વગાડવી. સાંજના સમયે હનુમાન ચાલીસા વગાડવી ઘર માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. ઘણા લોકોની એવી આદત હોય છે કે તો એ સ્નાન કર્યા પછી પોતાના બાથરૂમને ગંદુ કરીને મૂકી દે છે અને પોતાના અન્ય કામમાં વ્યસ્ત થઈ જાય છે. વ્યક્તિની આ આદત તેના જીવનમાં સમસ્યાઓ પણ લાવી શકે છે. ઘરના બાથરૂમ અને ટોયલેટનો દરવાજો હંમેશા ખુલ્લા રાખવાથી ઘરમાં નેગેટિવ ઉર્જા ફેલાય છે, જેના કારણે ઘરમાં પૈસાની અછત રહે છે. તેથી આ દરવાજો હંમેશા બંધ રાખવો જોઈએ. ઘરમાં જૂના, ખરાબ કે કાટવાળા તાળાઓ ક્યારેય ન રાખવા જોઈએ. આ ખરાબ તાળાઓને કારણે પરિવારના સભ્યની પ્રગતિમાં અવરોધ આવે છે. આવી સ્થિતિમાં આ તાળાઓને તાત્કાલિક રિપેર કરાવો અથવા તેને દૂર કરો. ભોજન ક્યારેય પણ ચંપલ કે બૂટ પહેરીને ન બનાવવું જોઈએ. ઘરમાં તુલસીનો છોડ પૂર્વ દિશા તરફ ગેલેરીમાં અથવા તો પૂજા સ્થાનની નજીક રાખવો. દક્ષિણ દિશા તરફ બિલકુલ ન રાખવો. શનિવારના દિવસે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો. તેનાથી શનિ અને મંગળ ગ્રહ શુભ ફળ આપે છે. પાકીટ કે પૈસાને પેન્ટના પાછળના ખિસ્સામાં ન રાખવા જોઈએ. તમારા ઘરનું બાયણું દક્ષિણ દિશામાં છે તો તે દોષ દૂર કરવા
બાયણા ઉપર ગણેશજીની મૂર્તિ બેસાડવાથી વાસ્તુ દોષ દૂર થાય છે.